આજે હું તમને એક વાર્તા કહીશ. વાર્તાનું નામ છે સિંહ અને ઉંદર. એક જંગલમાં સિંહ રહેતો હતો. ઉનાળાના દિવસો હતા. આકરો તાપ હતો. સિંહ ગરમીથી કહાઈ ગયો હતો. તે ઝાડના છાંયે બેસી ઊંઘતો હતો. એવામાં એક ઉંદર ત્યાં આવી ચડ્યો. સિંહને ઊંઘતો જોઈ તે તેના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો. તેના શરીર પર તે રમવા લાગ્યો. ઉંદર સિંહની કેશવાળી પકડી ઝૂલા ખાતો હતો. ત્યાં તેની પૂંછડી સિંહના નાકમાં ભરાઈ. તેથી સિંહની ઊંઘ ઉડી ગઈ. તેણે હાંચી કરી છીંક ખાતા ખાતા એક ઉંદરને ભાગતો જોયો. તેણે નાચતા ઉંદરની પૂંછડી પોતાની પંજાથી દબાવી દીધી. ઉંદરે હાથ જોડી ફરી વિનંતી કરી, સિંહ દાદા, એક વખત મને જીવતદાન આપો. તમારો ઉપકાર જિંદગીભર યાદ રાખીશ. આટલું બોલતા ઉંદરની આંખમાં આંસુ આવી ગયા. નાનકડા ઉંદરને રડતો જોઈ સિંહને તેની દયા આવી. તેણે ઉંદરને જવા દીધો. થોડાક દિવસો પછી સિંહને પકડવા શિકારીઓ જંગલમાં ઘૂસી ગયા. તેણે સિંહને પકડવા જાળ પાથરી. પછી જાળને સૂકા પાંદડાથી ઢાંકી દીધી. સિંહ ત્યાંથી ચાલવા ગયો, પણ તે શિકારીઓએ પાથરેલી જાળમાં ફસાઈ ગયો. શિકારીઓએ તેને જાળમાં બરાબરનો બાંધીને ઝાડની ડાળીએ લટકાવી દીધો. પછી તેઓ તે સિંહને લઈ જવા માટે એક મોટું પાંજરું લેવા ગયા. સિંહે જાળમાંથી છૂટવા ઘણા ફાંફા માર્યા, પણ કાંઈ મળ્યું નહીં. થાકીને સિંહે ગર્જના કરવા માંડી. નાનકડા ઉંદરે સિંહની આ ગર્જનાઓ સાંભળી. તે સિંહનો અવાજ ઓળખી ગયો. તરત જ તે સિંહ પાસે દોડી આવ્યો. આવીને જુએ તો સિંહ દાદા ઝાડમાં બંધાયેલા હતા. ઉંદર બોલ્યો, સિંહ દાદા, ધીરજ રાખો. શિકારીઓ તમને લેવા આવે તે પહેલાં જ હું ઝાડ કાપી નાખીશ. હું તમને બંધનમાંથી છોડાવી દઈશ. એમ કહી ઉંદર ઝાડ પર સડસડાટ ચડી ગયો. તેના ડરથી ઝાડ કાપવા માંડી. કટ ચડચડામાં તીણા દાંત વડે આખી ઝાડ કોતરી કાઢી. ઝાડ કાપતા સિંહ હફાંગ અવાજ સાથે જમીન પર